નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ફાર્મર રજિસ્ટ્રી જે આઈડી કાર્ડ બનવા જઈ રહ્યા છે તેને લઈને એક નવી અપડેટ આવી છે. દોસ્તો ખાસ વિડીયો નાનો એવો છે, પરંતુ દોસ્તો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. જો મિત્રો નાનો એવો વિડીયો તમે જોઈ લેશો તો તમે ખોટા ધક્કા ખાઈ રહ્યા છો ઓનલાઈન સેન્ટરમાં, ત્યાં ધક્કા ખાવાનું થોડા દિવસ બંધ કરી દેશો. દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ પહેલા ખાસ નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂત નોંધણી જેને આઈડી કાર્ડ મિત્રો તમે કહી રહ્યા છો તેની અંદર બે મોટા ફેરફાર થયા છે. એક તો તેની અંદર મિત્રો તારીખ આવી છે, નવી તારીખ જાહેર થઈ છે. કેટલો તમને સમય આપ્યો છે તેની વાત કરવાના છે, નવી તારીખ જાહેર કરવાના છે. અને તમે જે ખોટા ધક્કાઓ ખાઈ રહ્યા છો ઓનલાઈન સેન્ટરની અંદર, કોઈ સાયબર કાફેની અંદર અથવા તો કોઈ પંચાયતની ઓફિસે જે ધક્કા ખાઈ રહ્યો છે તે ધક્કા ખાવાનું થોડા દિવસ બંધ કરી દેજો. કેમ કે મિત્રો ક્યાં સુધી આ સર્વર હાલવાનું નથી તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો દોસ્તો તમારે ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. શરૂઆત કરીએ આજના આ વિડીયોની. દોસ્તો સૌપ્રથમ વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે તેની અંદર કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે હાલ આ પોર્ટલ છે આખે આખું બંધ છે. ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને તકનીકી ખામી સર્જાતા ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ નોંધણી બંધ થઈ ચૂકી છે. હાલ મિત્રો સર્વર ઠપ આવી રહ્યું છે, તેની અંદર નોંધણી થતી નથી. તો ખોટા મિત્રો ધક્કા ખાવા નહીં, કોઈ ઓનલાઈન જગ્યાએ થતા નથી. કેમ કે સવારમાં વહેલી કદાચ કરે તો એકાદી અરજી થાય છે, પછી થતી નથી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે. તો ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી કાર્ડ સાથે લિંક કરવા ગઈ તારીખ મિત્રો 15 ઓક્ટોબર થી ફાર્મર રજિસ્ટ્રીની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ ગુજરાતના ખેડૂતોને ખૂબ પાછળથી ખબર પડી. આ રજિસ્ટર હેઠળ દરેક ખેડૂતોને આધાર આઈડીની કાર્ડ જેમ 11 અંકનો યુનિક આઈડી કાર્ડ બનાવવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો તેની અંદર ઉપલબ્ધ હશે. મિત્રો અત્યારે કાર્ડ મોકલશે કે નહીં તેનું હજી સુધી કોઈ વિગતવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક પ્રિન્ટ નીકળે છે તે તમને મિત્રો કદાચ કોઈ ઓનલાઈન સેન્ટરથી આપતા હોય, અન્યથા નહીં પણ આપતા હોય તો આ એક યુનિક કાર્ડ તમારો બને છે. મોબાઈલની અંદર મેસેજ આવે તે હાંસવીને રાખવાનો છે. કદાચ સરકારને એવું થશે તો તમને તમારા ઘરે આધાર કાર્ડ જેવું કાર્ડ પણ મોકલશે. આ ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ કેટલીક ટેકનિકલ ખામી સર્જાતા હોવાના કારણે નોંધણી થઈ શકતી નથી. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા છે તેને ખેડૂત દ્વારા શરૂ કરવામાં આવશે. તો તેની જાણ ખેડૂતોને કરવામાં આવશે. જો શરૂ થઈ જશે તો તેની જે નોંધ તમને મોકલવામાં આવશે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે કે હવે તમે રજીસ્ટ્રેશન કરાવી નાખો. કેમ કે છેલ્લી તારીખ મિત્રો કેટલી કરી છે? 25/3/2025 જેટલી છેલ્લી તારીખ કરી છે. આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ અને પારદર્શક સમયની અંદર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મિત્રો 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે. હજી તો મિત્રો 2.5 લાખ જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે. હજી તો અડધું ગુજરાત બાકી છે. કેમ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા મિત્રોને ખૂબ ઓછી ખબર હતી, તો હજી હમણાં 10 દિવસ પહેલા જ મિત્રો ખબર પડવાની કે આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, અન્યથા આપણો હપ્તો પણ બંધ થઈ જશે. એટલા માટે ખાસ ઓછા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બધાને કરાવવું છે, પરંતુ સર્વર ઠપ છે અત્યારે હાલતું નથી. તો 10 દિવસ મિત્રો ખમી જાવ, 10 દિવસ રહીને તમે જાઓ એટલો એકદમ ફર્સ્ટ ક્લાસ તમારું મિત્રો થોડા સમયની અંદર આ રજીસ્ટ્રેશન થઈ જશે. ભારત સરકારની સૂચના મુજબ એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 ના સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે 25/11/2024 પહેલા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવા કહ્યું હતું, પરંતુ અહીંયા તારીખની અંદર વધારો થયો છે. પરંતુ હાલ ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પર કેટલીક ખામીઓના કારણે તે હાલ મિત્રો બંધ છે. તો આ ખામીને દૂર કરીને ખાસ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે સરકાર દ્વારા, તેવું ત્યાંના સરકારી સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી છે. દોસ્તો ત્યાર પછી આગળ જોઈએ તો ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે અને ખેડૂતોને જાણ પણ કરશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધારે ખેડૂતોએ નોંધણી થઈ ચૂકી છે. અને હવે મિત્રો 25/3/2025 સુધીમાં જો તમે નોંધણી નહીં કરાવો તો તમારો પણ હપ્તો અટકી જશે, તમને આવનારી યોજનાઓ પણ અટકી જશે. તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોને એક નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી કરું છું કે રજીસ્ટ્રેશન દોસ્તો છેલ્લા 3 મહિનાની અંદર કોઈ પણ સમયે તમે કરાવી શકો છો, જેથી તમારો આવનારો હપ્તો છે, આવનારી કોઈ પણ યોજનાઓ છે તે તમને અટકે નહીં. અને ખાસ કરીને જો તમારે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જાવ અને ખોટા ધક્કા ન ખાવા હોય
તો હું કહું એક તમને વાત તે સાંભળી લેજો દોસ્તો. એક તમારે તમારો મોબાઈલ સાથે લઈ જવાનો છે, ફરજિયાત મિત્રો મોબાઈલ સાથે લઈ જવાનો. મોબાઈલ છે તે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તેવો મોબાઈલ લઈ જવાનો. નંબર કાગળિયામાં લખીને જવાનો નથી, મોબાઈલ છે તે સાથે લઈ જવાનો છે. ત્યાર પછી 7/12 લઈ જવાની છે અને એક આધાર કાર્ડ તમારે લઈ જવાનું છે. આ 3 વસ્તુ ભૂલ્યા વગર લઈ જવાનું છે, અન્યથા તમારે મિત્રો ધક્કો ખાવાનો વારો આવશે. તો આ 3 વસ્તુ લઈને ખાસ કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જજો, જેથી તમારું ફાર્મર રજીસ્ટ્રી છે તે થઈ જાય અને તમને મિત્રો આવનારી યોજનાઓ છે તેનો લાભ મળતો શરૂ રહે, ક્યાંય પણ અટકે નહીં. તો દોસ્તો પસંદ આવ્યો વિડીયો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ નવા મિત્રો છે તમારા જે ખેડૂત મિત્રો, તેમને લિંક શેર કરી દો જેથી તેમને પણ ઉપયોગી થાય. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે, કંઈક નવી અપડેટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ.